નમસ્કાર ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો છે અભિનંદન પાઠવવા માટેનો અને એક ખાસ નિમંત્રણ પાઠવવા માટેનો. તો સૌથી પહેલા હું તમને અભિનંદન આપીશ, ખૂબ અભિનંદન આપીશ કે લગભગ ખૂબ જ ટૂંકા ગાળાની અંદર આપણે YouTube ની અંદર 15,000 નો પરિવાર બની ચૂક્યા છે. તમે લોકોએ રીએગ્રીના એજ્યુકેશનલ વિડીયોઝ ને, નોલેજ સિરીઝ ને, માહિતીની મિનિટ્સ ને ખૂબ જ આવકારી, ખૂબ જ પસંદ આપ લોકોએ કરી અને આપણે થોડા જ સમયની અંદર 15,000 નો એક પરિવાર બની ચૂક્યા છે. તો એ બદલ રીએગ્રીની ટીમ વતી હું આપ સૌને ખૂબ અભિનંદન પાઠવું છું. વાત કરવાની છે આજે એક તમને નિમંત્રણ આપવા માટેની, અને એ નિમંત્રણ છે પ્રગતિની દિશામાં પગલા પાડવા માટે. ખેડૂત મિત્રો, આપ સૌને ખબર છે લગભગ 1 વર્ષ થવા આવ્યું અને ગયા વર્ષે એક સપનું હતું રીએગ્રી ટીમનું કે એક એવો વર્કશોપ કરીએ કે જેનાથી ખેડૂતને એક અલગ દિશામાં એ જોઈ શકે અને ખેતીને ખૂબ જ સારું ભવિષ્ય આગળ જોઈ શકે. અને અંતે એ રેસિડ્યુ ફ્રી ખેતીનો એક વર્કશોપ આપણે ગયા લગભગ મે 2024માં કરેલો હતો. અને એ વર્કશોપની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોએ ભાગ લીધો હતો અને ઘણા બધા ખેડૂત મિત્રો એમાં કોઈ કારણોસર રહી ગયા હતા, પણ જ્યાંથી પણ અમને હજારો મેસેજ આવ્યા કે ખૂબ જ સરસ મજાનો વર્કશોપ, ઘણો જ્ઞાનસભર વર્કશોપ, અને હું તમને ઇમ્પેક્ટની એક અસરની વાત કરું કે એ જે વર્કશોપ હતો આખા દિવસનો, અને ખેડૂતો જે ખુશીથી સમયસર આવીને અને સાંજના 6 વાગે જવા માટે પણ તૈયાર નહોતા, એવો સરસ મજાના વર્કશોપના અંતે ખેડૂતો જ્યારે એ જ્ઞાન લઈને ગયા અને એક રેસિડ્યુ ફ્રી ખેતીની દિશામાં એક નવી જ ક્રાંતિની શરૂઆત થઈ ગયા વર્ષે. અને છેલ્લા 1 વર્ષની હું તમને અનુભવની એની વાત કરું તો 1 વર્ષની અંદર લગભગ હજારોની સંખ્યામાં ખેડૂતો રીએગ્રી પાસેથી જે પેકેજ ઓફ પ્રેક્ટિસની વાત છે કે ભાઈ જ્યાં કંઈ પણ તકલીફ પડે છે ત્યાં રેસિડ્યુ ફ્રી ખેતીની પદ્ધતિથી એ સમસ્યાના સમાધાન માટે અમારી સાથે જોડાયેલા રહ્યા અને ખૂબ જ સરસ પરિણામ એ લોકોએ મેળવ્યા પણ ખરા. તો હવે એ સમય ફરીથી પાછો આવી ગયો છે અને હજારો ખેડૂતોના અંદર એક એવી ભાવના હતી કે ભાઈ રીએગ્રી દર વર્ષે આવા એક વર્કશોપનું આયોજન કરે, અને મને જણાવતા ખુશી થાય છે કે એ સમય આજે આવી ગયો છે અને ટૂંક જ સમયમાં એ વર્કશોપ થવાનો છે. અને આજે આ વિડીયો હું તમને એમના આમંત્રણ માટેનો બનાવવા જઈ રહ્યો છું. આ વર્કશોપ મરચા માટે ખાસ કરીને રહેવાનો છે. મરચાની રેસિડ્યુ ફ્રી ખેતી કેવી રીતે કરી શકાય એના માટેનો વર્કશોપ છે, જે આખો દિવસ સવારના 9, 9:30 થી લઈને સાંજના 6 વાગ્યા સુધી, વાવણીથી લઈને વેચાણ સુધી તમામ પ્રકારના પાસાઓને આવરી લઈને જે કોઈ સમસ્યા મરચાની ખેતીની અંદર છે એ બધી વસ્તુને ધ્યાનમાં લઈને અંતે જ્યારે વર્કશોપ પૂરો થાય ત્યારે મરચાની ખેતીમાં ગુજરાતની અંદર એક ક્રાંતિ લઈને આપણે આવશું એવો મને ચોક્કસ અંદરથી એક વિશ્વાસ છે. અને આપ સૌ ખેડૂત મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં એમાં જોડાશો, એમાં પણ મને કોઈ જ શંકા નથી. થોડું વધારે ડિટેલમાં હજી હું તમને વર્કશોપને જણાવું તો જે ગયા વર્ષના અમારા અનુભવ રહ્યા એ પ્રમાણે હવે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે એક પાકને પકડતા જઈએ દર વર્ષે, અને એ પાકને વાવણીથી લઈને વેચાણ સુધી એક વસ્તુની અંદર ઘૂસીને કે ભાઈ જ્યાં જ્યાં સમસ્યા છે તો એ સમસ્યાનું સમાધાન રેસિડ્યુ ફ્રી ખેતીથી કેવી રીતે થઈ શકે એના માટે આપણી પાસે રીએગ્રી સાથે ઘણા બધા એવા તજજ્ઞો જોડાયેલા છે અને એમની પાસે ખૂબ જ સરસ મજાનું જ્ઞાન છે. તો એ જ્ઞાનને આપણે એક ક્રોપ માટે, એક સ્પેસિફિક, એક ચોક્કસ પાક માટે એક દિવસ ફાળવ્યો, અને એવા જ વિચાર સાથે આખા વર્કશોપનું આયોજન થવા જઈ રહ્યું છે. હવે સમસ્યાની વાત કરીએ તો મરચાની ખેતીમાં જનરલી વર્ષોથી ગુજરાતના ઘણા બધા અલગ અલગ વિસ્તારમાં મરચાની ખેતી થાય છે, જેમાં લીલા મરચા પણ ખેડૂતો વેચે છે અને સૂકા લાલ મરચાનું પણ વેચાણ ખેડૂતો કરતા હોય છે. અને મરચાનો પાક જે મસાલા પાક છે એ ખરેખર ખૂબ જ પૈસા કમાવનારો એક પાક છે, અને સામે એટલી સમસ્યાઓ પણ સામે ઊભી હોય છે. પણ ઘણી વખત એવી પરિસ્થિતિ હોતી હોય છે કે ભાઈ ક્યારેક ખૂબ સારું પ્રોડક્શન આવી જાય તો સામે માર્કેટની અંદર જોઈએ એવા પૂરતા ભાવ મળતા નથી, અને ઘણી વખત એવું હોય છે કે ભાઈ ઘણી બધી સમસ્યાઓને અંતે ઘણા બધા ખર્ચા કરવાના પછી પણ જ્યારે સારું એવું પ્રોડક્શન નથી મળતું તો એ સમયે ભાવ સારો એવો હોય છે. તો જે સમતોલન મળવું જોઈએ કે ભાઈ મહેનત કરીએ છીએ, જે પ્રોડક્શન આવે છે એના પૂરતા પ્રમાણમાં ભાવ મળવા જોઈએ, એના ગુણવત્તા પ્રમાણે ભાવ મળવા જોઈએ, તો એ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી તકલીફ છે. અને જ્યારે રેસિડ્યુ ફ્રી ખેતી કરવાની વાત આવે ત્યારે આપણે જમીનને પણ બચાવીને રાખવાની છે,
ખાનાર વર્ગને પણ ધ્યાન રાખવાનો છે અને આપણું પ્રોડક્શન પણ વધારે આવે એ ધ્યાન રાખવાનું છે અને આપણે પૈસા પણ વધારે મળે એ પણ ધ્યાન રાખવાનું છે. તો આ બધા પાસાને આ વર્કશોપમાં આવરી લેવામાં આવશે. અને આ વખતે મરચાની ખેતીને ધ્યાનમાં લઈને, ખાસ કરીને રેસિડ્યુ ફ્રી ખેતીને ધ્યાનમાં લઈને ઘણા બધા અલગ અલગ પ્રકારના એક્સપર્ટ કે જેની અંદર મરચીના બિયારણમાં કંઈક વિજ્ઞાન હોય છે, વિજ્ઞાનને વધુ ડિટેલમાં તમને સમજાવશે. મરચાની ખેતીની અંદર જમીન અને પાણીની ચકાસણી કર્યા પછી શું એમાં બેઝલ ડોઝ હોઈ શકે એના ઉપર પણ ચર્ચા થશે. સાથે સાથે ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિશન મેનેજમેન્ટ મતલબ કે સંકલિત ખાતરનું વ્યવસ્થાપન અને ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ મતલબ કે સંકલિત રોગ જીવાતનું નિયંત્રણ અને ત્યારબાદ જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુઓની ભૂમિકા અને ત્યારબાદ જ્યારે મરચાનો પાક સરસ મજાનો તૈયાર થઈ જાય તો એને માર્કેટમાં જે ભાવ છે એની કરતા ખૂબ સારા વધારે ભાવ મળે એના માટેનું કેવી રીતે આયોજન કરવું. તો આ બધા અલગ અલગ વિષયના વક્તાઓ આપણી સાથે જોડાવાના છે જે માર્ગદર્શક તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત હશે. તો ડાયવર્સિટીની વાત કરું વક્તાઓની, તો આ વખતે ભૂમિકથા ફાઉન્ડેશન અને સાથે બાગાયત ખાતું ગુજરાત રાજ્ય પણ સાથે જોડાઈ રહ્યું છે અને તેમના સહયોગથી આ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. અને એમાં ટેકનોલોજી પાર્ટનર તરીકે નેનોબી બાયો ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ પણ સાથે જ છે. તો આવું એક સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે અને વક્તાની અંદર હું કહેતા ભૂલી ગયો, ફરી વખત હું કહી દઉં તમને, એની અંદર પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનના લોકો પણ છે કે જે ડોક્ટરેટ છે અથવા તો R&D ને વિષયની અંદર 15, 17, 18 વર્ષનો અનુભવ ધરાવે છે. વેચાણને લઈને પણ એમાં નિષ્ણાંતો છે. સોઇલ બાયોલોજીને લઈને, સોઇલ કેમિસ્ટ્રીને લઈને એમના પણ નિષ્ણાંતો સાથે રહેવાના છે. તો તમારા કેટલા પણ પ્રશ્નો હશે તો આખા દિવસની અંદર ત્યાં એમનું ચોક્કસથી ખૂબ જ સારું સમાધાન મળી રહેશે. તો આ વર્કશોપ 27 એપ્રિલ 2025 અને રવિવારના રોજ હેમુ ગઢવી એસી ઓડિટોરિયમમાં રાજકોટ મુકામે આયોજન થશે અને એમનું રજીસ્ટ્રેશન આજથી શરૂઆત થઈ ચૂકી છે. અને રજીસ્ટ્રેશન હું તમને એક વિનંતી કરું છું, ખૂબ જ જલ્દી કરાવી દેજો કારણ કે એક લિમિટેડ જગ્યા ત્યાં હશે, કારણ કે એસી ઓડિટોરિયમ છે. અને આપના મિત્ર મંડળની અંદર પણ ચોક્કસથી આ વિડીયોને ફોરવર્ડ કરો અને એમને પણ રજીસ્ટ્રેશન કરાવવા માટે આગ્રહ કરો. ચોક્કસથી આ વર્કશોપ આપની મરચાની ખેતીમાં અથવા તો બીજી અન્ય ખેતીમાં પણ એક નવી જ ક્રાંતિ લઈને આવશે એવો ચોક્કસ મને વિશ્વાસ છે. ગયા વર્ષનો અનુભવ છે અને આપ સૌએ એ વર્કશોપને પણ માણ્યો હતો. ફરી વખત અમે થનગનીએ છીએ તમને આવકારવા માટે. રીએગ્રી ટીમ આપ સૌને ઉમળકાભેર સ્વાગત કરવા માટે તૈયાર છે. તો અહીંયા જે નંબર આપેલો છે એ નંબર ઉપર આપ રજીસ્ટ્રેશન ગયા વર્ષની જેમ જ કરાવી શકશો. અને વધુ માહિતી માટે તમને કમેન્ટ સેક્શનમાં એક ઇન્વિટેશન કાર્ડ એટલે કે આમંત્રણ પત્રિકા પણ PDF ફાઇલમાં છે, એને તમે ડિટેલમાં વાંચી લેજો અને ચોક્કસથી રજીસ્ટ્રેશન કરાવજો. તો હું રાહ જોઈ રહ્યો છું 27 એપ્રિલ 2025 ની. આપ સૌ ખુશી ખુશીથી પધારજો અને ખુશી ખુશીથી જ આખા વર્કશોપને માણીને એક નવી ક્રાંતિ તરફ આપણે આ ખેતીને, મરચાની ખેતીને લઈ જશું એવા વિશ્વાસ સાથે, એવા જોમ અને જુસ્સા સાથે ફરી આપણે મળીશું એ દિવસે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.